વડોદરાના કરજણ તાલુકાના માંગરોલ ગામે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે। સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેકવાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઈ હોવાનું રહીશોએ જણાવ્યું। સ્થાનિક રહીશોની રજૂઆતને સ્થાનિક તંત્ર આંખડા કાન કરી રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે। આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે। તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અઝર પઠાણ, સેટરડે ન્યૂઝ, કરજણ। મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે। મેં મંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી। જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ। રોડ નહીં, આ રોડ કાળો હતો, મારો તો ધોળો થઈ ગયો તાનો આ રોડ નહીં બિલકુલ। અને તમામ જવાની બહુ તકલીફ પડે છે। આ તો હાથું મોઢું હોય તો કંઈ લઈને જઈ કઈ રીતે જવું? અને નાનો છોકરો નિહાળ જવાનો હોય તે કઈ રીતે જાય? શું નામ તમારું? અમરસિંહ મોહનસિંહ મંગરોળ। કે છોકરું મારું નિહાળ જાય બરાબર, અમે કામે જઈએ તો છોકરું પાણી ભરે કે નિહાળ જાય અને પાણી બી એક જ કલાક આવે। પાણી કેવું આવે? પાણી તો હવે અમુક ટાઈમે સારું આવે ને અમુક ટાઈમે બગડેલું આવે, એનાથી ગંધાય બી પાણી એટલે બીમારી કેવું થાય? થાય ને પાણી ગંધાય તો બીમારી ના આપણે કેટલા બીમાર હશે? અસર ને બધાના ઝાડાનું ઉલટી ને એવું બધું થાય। એક જગ્યાએ બીમાર હોય તો આખા ફરિયામાં બાવર ચાલે। શું નામ તમારું? મીનાક્ષીબેન રાજસ્થાન, હા, કયું ભર્યું? નિશાળવાળું।